કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જે રચના શીખવાના છો એમાં 2 વિકર્ણના માપ પરથી સમબાહુ ચતુષ્કોણની રચના. તો આ રચનામાં તમે એક નવી વસ્તુ શીખશો, લંબ દ્વિભાજક બનાવતા શીખશો. અને લંબ દ્વિભાજક કોને કહેવાય પહેલાં તો એ હું તમને સમજાવીશ, બરાબર? તો 2 વિકર્ણના માપ ઉપરથી સમબાહુ ચતુષ્કોણની રચનાના હું 2 દાખલા સમજાવીશ, બરાબર? તો એમાં પહેલાં લંબ દ્વિભાજક કોને કહેવાય તે સમજી લો. તો આ એક ચતુષ્કોણ બનાવવાનો છે, સમબાહુ ચતુષ્કોણ BEND. એમાં 2 વિકર્ણ આપેલા હશે. તો BN અને DE બંને વિકર્ણ છે, BN અને ED અથવા DE. તો બેમાંથી ગમે તે એક વિકર્ણ તમારે પહેલાં દોરવાનો. માની લો કે DE દોર્યો, બરાબર? અને DEનું માપ છે 6.5 સેમી. હવે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે, એ જ એક વિકર્ણનો લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક અહીંયા મેં દોરેલો જ છે. કે રીતે દોરાય પછી સમજાવું છું. પહેલાં લંબ દ્વિભાજક કોને કહેવાય તે સમજી લો. તો રેડ કલરથી જે મેં દોર્યો છે એને લંબ દ્વિભાજક કહેવાય. તો એને લંબ દ્વિભાજક કહેવાય તો એમાં 2 શબ્દ છે, લંબ અને દ્વિભાજક. તો અહીંયા લખ્યું છે કે રેખા XY એ રેખાખંડ DEનો લંબ દ્વિભાજક છે. તો આ DE એ રેખાખંડ છે અને XY એ રેખા છે. અને લંબ દ્વિભાજક હંમેશા રેખાખંડનો જ હોય. તો આ જે લંબ દ્વિભાજક છે એમાં 2 શબ્દ છે, લંબ અને દ્વિભાજક. તો લંબ એટલે 90નો ખૂણો બનાવે. તો જે બી લંબ દ્વિભાજક દોરો એ રેખાખંડને લંબ હોય એટલે 90નો ખૂણો બનાવે. તો લંબ કોને કહે સમજી ગયા? અને દ્વિ એટલે 2 સરખા ભાગ કરે. તો રેખાખંડ DE 6.5 સેમી છે, બરાબર? એના 2 સરખા ભાગ કરે તો 3.25 સેમી. તો આ જે છે રેખાખંડ DM અને રેખાખંડ ME બંને સરખા ભાગના થઈ જાય લંબ દ્વિભાજક દોરવાથી. તો લંબ દ્વિભાજક કોને કહેવાય તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે 2 વિકર્ણના માપ પરથી સમબાહુ ચતુષ્કોણની રચના પહેલાં શીખશો. હવે એમાં સૌથી પહેલાં શું દોરવાનું? તો આ 2 વિકર્ણમાંથી ગમે તે એક વિકર્ણ માપ લઈને દોરવાનું. કે રેખાખંડ DE ધારો કે આપણે પહેલાં દોરવો છે. તો રેખાખંડ DE 6.5 સેમીનો પહેલાં દોરવાનો. 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ DE દોરો. હવે 6.5 સેન્ટીમીટરનો રેખાખંડ DE દોર્યા પછી તમારે શાનો ઉપયોગ કરવાનો? તો પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો પરિકરમાં કેન્દ્ર કોને લઈશું? તો બિંદુ D ને અને બિંદુ E ને વારાફરતી. જ્યારે પણ તમારે 2 બિંદુઓને વારાફરતી કેન્દ્ર લેવાનું હોય ત્યારે ત્રિજ્યા એ બંનેનું જે માપ હોય DEનું માપ એના અડધાથી વધુ માપની ત્રિજ્યા તમારે લેવી પડે. હવે અહીંયા DEનું માપ કેટલું છે? 6.5 સેમી. તો 6.5 સેમીનું અડધું કેટલું થાય? તો 3.25 સેમી. તો તમે અહીંયા જુઓ આ આકૃતિમાં કે 6.5 સેમીનું અડધું લગભગ અહીંયા થાય 3.25 આશરે. એનાથી ઓછા માપની ત્રિજ્યા ના લઈ શકાય. તો તમે લંબ દ્વિભાજક દોરી જ ના શકો. કેમ કે ઉપર અને નીચે ચાપ રચીશું બિંદુ D અને બિંદુ E ને વારાફરતી કેન્દ્ર લઈને, તો બંને ચાપ એકબીજાને છેદશે જ નહીં. તો તમે લંબ દ્વિભાજક દોરી જ નહીં શકો. તો આ ત્રિજ્યા નહીં ચાલે. હવે તમે આ જગ્યા જુઓ તો અહીંયા શું બતાડેલું છે કે જે અડધું માપ છે એનાથી થોડીક વધારે માપની ત્રિજ્યા લઈ શકો. એટલે કે 3.25 સેમીથી વધુ માપની ત્રિજ્યા ચાલે. કેમ કે આવા સમયે જ્યારે 2 બિંદુઓને વારાફરતી કેન્દ્ર લેવાનું હોય ત્યારે ત્રિજ્યા લેવાના 3 ઓપ્શન છે. એક આ પહેલો ઓપ્શન કે આ લઈ શકાય, બરાબર? ઓપ્શન નંબર 1. હવે તમે પૂરેપૂરી 6.5 સેમી ત્રિજ્યા પણ લઈ શકો. 6.5 સેમીનો રેખાખંડ DE, ત્રિજ્યા પણ 6.5 સેમી, આ પણ લઈ શકો. એટલે ઓપ્શન નંબર 2, બરાબર? ત્રિજ્યા માટે પછી 6.5 સેમી કરતાં વધુ માપની ત્રિજ્યા પણ તમે લઈ શકો. તો ઓપ્શન નંબર 3.
તો આ 3 ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શનવાળી ત્રિજ્યા તમારે પસંદ કરવાની. ત્યારે ધ્યાન એ રાખવાનું કે તમારો રેખાખંડ ડીએની ઉપરની તરફ અને નીચેની તરફ એટલી જગ્યા હોવી જોઈએ, એ બંને ચાપ દોરી અને એકબીજાને છેદે તે માટેની જગ્યા હોવી જોઈએ. તો તમે આ 3માંથી ગમે તે ઓપ્શન પસંદ કરી શકો. જે આ ત્રીજો ઓપ્શન છે એમાં ત્રિજ્યા વધારે મોટી છે, તો એ વખત તમારે ઉપર નીચે જગ્યા વધારે જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. બરાબર. અને પછી બિંદુ ડી અને બિંદુ ઈને કેન્દ્ર લઈ તમારે પછી શું ધ્યાન રાખવાનું છે કે ચાપ ક્યાં રચવાનો છે. તો ચાપનું સ્થાનની વારો આવશે કે ચાપ ક્યાં રચવાનો. તો રેખાખંડ ડીની ઉપરની તરફ અને નીચેની તરફ. તો તે કેવી રીતે અને કેટલા ચાપ રચાશે? 2 ચાપ રચાશે. તો હવે એ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે ત્યાં પરિણામ પણ મળશે. તો તે જોઈ લો. બિંદુ ડીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળો રેખાખંડ ડીની ઉપરની તરફ એક ચાપ રચો, નીચેની તરફ એક ચાપ રચો. ચાપ એક જ કહેવાશે, એક કેન્દ્ર હોય ઉપર નીચે, આ એક જ ચાપ કહેવાય. બરાબર. હવે બિંદુ ઈને કેન્દ્ર લો. તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચવાનો, અગાઉના ચાપને છેદે તે રીતે. બરાબર. અને બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં તમારે છેદ બિંદુનું નામ આપવાનું. નામ તમે એવું પસંદ કરવાનું ચતુષ્કોણનું જે નામ હોય તે સિવાયનું, એટલે BEND સિવાયનું નામ. ધારો કે ઉપર એક્સ નામ આપો, નીચે વાય નામ આપો. તમે જે બી નામ આપવું હોય તો આપી શકો. બરાબર. અને આ 2 બિંદુઓને પછી તમારે જોડીને રેખા બનાવવાની, જે લંબ દ્વિભાજક કહેવાય. તો આ રીતે લંબ દ્વિભાજક રેખા XY બનશે, જે રેખાખંડ ઈને લંબ પણ હશે, એટલે કાટખૂણાનું ચિહ્ન આપવાનું. આ રીતે કાટખૂણાનું ચિહ્ન આપવાનું એટલે લંબ કહેવાય. અને બંનેના માપ સમાન છે, એ તમારે 3.25 સેમી 3.25 સેમી લખો અને છેદબિંદુનું નામ એમ આપો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રેખાખંડ DE દોરાઈ ગયો અને તેનું લંબ દ્વિભાજક પણ દોરાઈ ગયો. બરાબર. હવે શું કરવાનું છે તે સમજવા માટે જુઓ કે આપણે રેખાખંડ DE દોરાઈ ગયો 6.5 સેમી. બરાબર. હજુ આ વિકર્ણનું માપ આપણે લીધું નથી, તો એનું માપ છે 5.6 સેમી. હવે તમારે BN વિકર્ણ 5.6 સેમીનું આખું માપ તો લેવાનું જ નથી, તો તમારે જે બીજો વિકર્ણ હોય એનું અડધું કરવાનું. એટલે 5.6નું અડધું કેટલું થાય? તો 28 દુ 56 એટલે 2.8 થાય. એટલે 2.8 સેમીની ત્રિજ્યા લેવાની. એટલે આ જે માપ મળે એટલી ત્રિજ્યા લેવાની. તો પરિકરનો ઉપયોગ કરવાનો છે એનો મતલબ. અને તમારે પરિકરનો ઉપયોગ કરવાનો તો પહેલાં ત્રિજ્યા ના આવે, પહેલાં કેન્દ્ર કોને લેવાનું તે આવે. તો તમારે આ જે વચ્ચેનું બિંદુ મળ્યું છે, મધ્ય બિંદુ કહેવાય, રેખાખંડ DMનું રેખાખંડ DEનું મધ્ય બિંદુ M, એને કેન્દ્ર લેવાનું છે. અને ત્રિજ્યા લેવાની છે 2.8 સેમી. અને તમારે આ લંબ દ્વિભાજક ઉપરની તરફ અને નીચેની તરફ એક ચાપ રચવાનો છે. બરાબર. તમે શું સમબાહુ ચતુષ્કોણના ગુણધર્મો શું જાણો છો? કે વિકર્ણો એકબીજાને દુભાગે. તો જો DE વિકર્ણના 2 સરખા ભાગ છે, 3.25 સેમી 3.25 સેમી. તો એ રીતે બીજા વિકર્ણના પણ 2 સરખા ભાગ 2.8 સેમી, ઉપરની તરફ 2.8 સેમી અને નીચેની તરફ 2.8 સેમી મળવો જોઈએ. તો તે રીતે તમારે ચાપ રચવાનો છે. તો તે હવે જુઓ તમે. 5.6નું અડધું 2.8 સેમી ત્રિજ્યા નક્કી કરી બિંદુ એમને કેન્દ્ર લઈ લંબ દ્વિભાજકની ઉપરની તરફ અને નીચેની તરફ એક ચાપ રચો. બરાબર. અને જ્યાં છેદે ત્યાં તમારે ચતુષ્કોણનું નામ છે BEND. એને આધારે ઉપરની તરફ બિંદુ B આપો, તો નીચેની તરફ બિંદુ N આપો, કેમ કે BEND ચતુષ્કોણ બનાવવાનું છે. એટલે નામ તમારે આ આશરે નથી આપવાના, ચતુષ્કોણ જે છે એને આધારે. હવે આ 4 બિંદુઓને માપપટ્ટીથી જોડી દો, એટલે તમારો સમબાહુ ચતુષ્કોણ BEND બની જશે. બરાબર. હવે સમબાહુ ચતુષ્કોણ BEND બનશે, એમાં બાજુના માપ તો આપ્યા નહોતા, ખાલી વિકર્ણના માપથી તમે આ ચતુષ્કોણ બનાવો છો. વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે તે ગુણધર્મનો ઉપયોગ કરીને તમે આ રચના દોરો છો. બરાબર. એટલે જે 5.6 સેમી હતો વિકર્ણ, એનું 2.8 સેમી 2.8 સેમી થયું. અને જે 6.5 સેમી વિકર્ણ હતો એનું 3.25 સેમી 3.25 સેમી માપ થયું. વિદ્યાર્થી મિત્રો, હવે આ રચનાના મુદ્દા જોઈ લો.
તો સમબાહુ ચતુષ્કોણ BENDમાં જે બે વિકર્ણો આપેલા છે એમાંથી કયો વિકર્ણ આપણે પહેલાં દોર્યો તો આ 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ DE આપણે પહેલાં દોર્યો હતો. હવે આ કાચી આકૃતિ અથવા મેન આકૃતિ એને નજરની સામે રાખીને તમારે મુદ્દા લખવાના હોય છે. એટલે એક વખત તમારી રચના દોરી ગયા પછી તમારે એ યાદ રાખવું પડે કે તમે પહેલાં શું કર્યું હતું. તો પહેલું કાર્ય કર્યું હતું રેખાખંડ DE 6.5 સેન્ટીમીટરનો રચ્યો હતો. અહીંયા 3.25 સેમી 3.25 સેમી એ તો આખી રચના પૂરી થયા પછી આપણે બે ભાગ પડે છે, કેમ કે સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે દરેક વિકર્ણના બે સરખા ભાગ થાય છે. એટલા માટે આપણે 3.25 સેમી લખેલું છે. પણ તમારે યાદ રાખવાનું કે પહેલું કાર્ય શું કર્યું હતું. તો પહેલું કાર્ય કર્યું હતું 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ DE રચ્યો હતો. એટલે ભૂતકાળમાં તમારે મુદ્દો લખવાનો. હવે પહેલો મુદ્દો ખબર પડી ગઈ. હવે પછી શું કર્યું હતું. પછી તમે જે રેખાખંડ DE રચ્યો હતો એના અંત્ય બિંદુઓ એટલે બિંદુ D અને બિંદુ E ને તમે વારાફરતી કેન્દ્ર લઈને રેખાખંડ DEની ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચ્યો હતો. તો પહેલાં બિંદુ D ને કેન્દ્ર લીધું હતું. તો જ્યારે તમારે વારાફરતી કેન્દ્ર લેવાનું હોય ત્યારે ત્રિજ્યા લેવા માટેના 3 ઓપ્શન છે કે જે DEનું માપ છે 6.5 સેમી એના અડધું 3.25 સેમી થાય, એનાથી વધારે ત્રિજ્યા લેવી પડે, અથવા પૂરી DE વાળી ત્રિજ્યા લઈ લો એટલે કે 6.5 સેમી લઈ લો, અથવા એનાથી વધારે ત્રિજ્યા લઈ લો. એટલે એ ત્રણમાંથી ગમે તે એક ઓપ્શન પસંદ કરીને તમારે રેખાખંડ DEની ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચવાનો છે. તો એ મુદ્દો જોઈ લો. તો બિંદુ Dને કેન્દ્ર લઈ 1/2 DE એટલે કે 3.25 સેમીથી વધુ ત્રિજ્યાવાળો, કેમ કે પહેલાં કેન્દ્રની વાત આવે પછી ત્રિજ્યાની વાત આવે, એટલે ત્રિજ્યા કેટલી લેવાની એ મેં તમને આગળ સમજાવ્યું જ છે. અને પછી સ્થાન આવે કે રેખાખંડ DEની બંને તરફ એટલે ઉપરની તરફ અને નીચેની તરફ એક ચાપ રચ્યો. જ્યારે બિંદુ Dને કેન્દ્ર લઈશું તો એ એક જ ચાપ કહેવાશે. ઉપરની તરફ ચાપ રચ્યો, નીચેની તરફ ચાપ રચ્યો, એને બે ચાપ ના કહેવાય. હવે બિંદુ Dના વાળું કાર્ય થઈ ગયું. હવે બિંદુ Eને કેન્દ્ર લેવાનું છે અને એ જ પ્રમાણેનો મુદ્દો આવશે. બિંદુ Eને કેન્દ્ર લઈ 1/2 DE એટલે કે 3.25 સેમીથી વધુ ત્રિજ્યાવાળો. હજુ તમે આ ના લખવું હોય તો તમારે લખવાનું અગાઉની ત્રિજ્યાવાળો, એટલે જે આગળ લીધી હતી તેની અથવા તેટલી જ ત્રિજ્યાવાળો. પછી સ્થાન આવશે અગાઉના ચાપ પર એક ચાપ રચ્યો. એટલે બિંદુ Eથી તમે જે ચાપ રચો છો તે પણ ઉપર અને નીચેની તરફ જે ચાપ રચો છો એ બે ચાપ નથી, એક જ છે. બરાબર. હવે આ વખતે પરિણામ મળશે. તો જે અગાઉના ચાપને છેદે તે અનુક્રમે બિંદુ X અને બિંદુ Y નામ આપ્યા. તો બે બિંદુ મળી ગયા X અને Y. બિંદુ X મળશે અને બિંદુ Y મળશે અને પછી તમારે એને જોડવાનો વારો આવશે. તો એનાથી રેખા XY રચી. હવે રેખા XY જેવી રચશો એ શું બનશે? રેખાખંડ DEનો લંબ દ્વિભાજક છે. બરાબર. અને એ રેખા XY એ રેખાખંડ DEને છેદશે તો એ છેદ બિંદુ લખવાનું. રેખા XY એ રેખાખંડ DEને M બિંદુમાં છેદે છે. આ M બિંદુ એના લીધે મળશે. બરાબર. હવે M બિંદુ મળી ગયું પછી તમારે આ બીજા વિકર્ણનો ઉપયોગ કરવાનો છે. BN બરાબર 5.6 સેમી. હવે એ 5.6 સેમીનું અડધું કરીને ત્રિજ્યા લેવાની, એટલે 5.6નું અડધું થાય 2.8 સેમી. એટલે હવે જે ત્રિજ્યા લેવાની છે એ 2.8 સેમી. પણ પહેલાં કેન્દ્રની વાત કરું તો બિંદુ Mને કેન્દ્ર લેવાનું છે. બિંદુ Mને કેન્દ્ર લઈ 2.8 સેમી ત્રિજ્યાવાળો રેખા XYની ઉપર એટલે જે લંબ દ્વિભાજક દોર્યો તો તેના ઉપર, કેમ કે પહેલાં કેન્દ્ર આવે પછી ત્રિજ્યા આવે, હવે સ્થાન પર એક ચાપ રચ્યો. ઉપરની તરફ ચાપ રચશો, નીચેની તરફ ચાપ રચશો, પણ એ બે ચાપ ના કહેવાય, એક જ ચાપ કહેવાય. હા, બે જગ્યાએ છેદશે એટલે બે છેદબિંદુ મળશે. જે રેખા XYને છેદે ત્યાં અનુક્રમે બિંદુ B અને N નામ આપ્યા. ઉપર B બિંદુ નામ આપ્યું અને નીચે N બિંદુનું નામ આપ્યું. એટલે હવે ચારે ચાર બિંદુ મળી ગયા D, B, E અને N. હવે એ ચારે બિંદુઓને જોડો એટલે ચાર રેખાખંડો બનશે. રેખાખંડ DB, રેખાખંડ BE, રેખાખંડ EN
અને રેખાખંડ એનડી રચ્યા. આ 4 રેખાખંડોના નામ તમે ગમે તે ક્રમમાં લખો ચાલશે. તો આ સાથે લખવાનું છે એટલે કે આ રીતે ફક્ત 2 વિકર્ણના માપ ઉપરથી સમબાજુ ચતુષ્કોણ BEND રચાય છે. તો આ થયા મુદ્દા. તો સમજી ગયા. મુદ્દા લખવા માટે એટલું યાદ રાખવાનું કે માપ પટ્ટીથી જ્યારે બી કાર્ય કરો તો એ રેખાખંડ અથવા રેખા અથવા કિરણ બને. તો એનો મુદ્દો સહેલો નાનો બને. પણ જ્યારે પરિકરથી જે બી કાર્ય કરો તો એમાં પહેલાં કેન્દ્ર આવે, પછી ત્રિજ્યા આવે, પછી સ્થાન આવે, 1 ચાપ રચ્યો કે 2 ચાપ રચ્યા તે આવે, અને પછી જો પરિણામ મળતું હોય છેદે તો પરિણામ લખવાનું. હવે આ જે 2 મુદ્દા છે, બીજો અને ત્રીજો મુદ્દો, એ 2 મુદ્દાનો હું એક મુદ્દો બી બોલું છું, એ સાંભળજો. તો તમારે 2 મુદ્દા ના લખવા હોય, એને એક જ મુદ્દામાં સામેલ કરવો હોય તો આ લખાણ થોડું નાનું થશે. એ બોલું છું, લખતો નથી, એ યાદ રાખજો. કે બિંદુ ડી અને બિંદુ ઈને વારાફરથી કેન્દ્ર લઈ 1/2 DE, એટલે એનું પછી તમે કોઈ માપ લખો તો 3.25 સેમી અહીંયા છે, થી વધુ ત્રિજ્યાવાળા, હવે ત્રિજ્યાવાળો ને ત્રિજ્યાવાળા, કેમ કે 2 ચાપ બનવાના, કેમ કે ડી અને ઈને વારાફરથી કેન્દ્ર લીધું છે. ફરીથી બોલું છું, બિંદુ ડી અને બિંદુ ઈને વારાફરથી કેન્દ્ર લઈ, એટલે કેન્દ્રની વાત થઈ ગઈ, 1/2 DE એટલે કે 3.25 સેમીથી વધુ ત્રિજ્યાવાળા રેખાખંડ ડીઈની બંને તરફ 1-1 એમ 2 ચાપ રચ્યા, અને આ બંને ચાપ એકબીજાને જ્યાં જ્યાં છેદે ત્યાં અનુક્રમે બિંદુ એક્સ અને વાય નામ આપ્યા. લખાણ આનાથી થોડુંક ઓછું થશે. તો હું હમણાં બોલ્યો એ રીતે પણ લખી શકો, અથવા બિંદુ ડી વાળું અલગ મુદ્દો અને બિંદુ ઈ વાળો અલગ મુદ્દો. તો આ તમે મુદ્દા સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, 2 વિકર્ણના માપ પરથી સમબાહુ ચતુષ્કોણની રચનાની આ બીજી રકમ છે. શું રકમમાં લખેલું? જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. તો આ રકમમાં ચતુષ્કોણનું નામ નથી આપ્યું. જ્યારે ચતુષ્કોણનું નામ ના આપ્યું હોય તો તમારે ચતુષ્કોણનું નામ ધારી લેવાનું. ચતુષ્કોણનો પ્રકાર ખબર છે, સમબાહુ ચતુષ્કોણ, પણ નામ નહોતું એટલે નામ આપણે ABCD ધારી લીધું. બરાબર, જેવી ધારવું ધારી શકો, પણ આપણે ABCD અહીંયા ધાર્યું છે. હવે એમાં પહેલું અને ત્રીજું AC વિકર્ણ થશે અને બીજું અને ચોથું BD વિકર્ણ થશે. એટલે AC અને BD 2 વિકર્ણના માપ આપેલા છે અને 2 વિકર્ણના માપ ઉપરથી સમબાજુ ચતુષ્કોણ રચવો છે. એટલે એના આધારે તમને ખબર પડી જાય કે રચના કઈ છે. 8 રચનામાં આ જ એક રચના એવી છે કે 2 જ માપ ઉપરથી તમારે ચતુષ્કોણ બનાવવાનો છે. તો આની કાચી આકૃતિ પહેલાં દોરીશું. તો આપણે આમાંથી માની લો કે AC વિકર્ણ પહેલાં દોરવો છે, તો આની કાચી આકૃતિ અહીંયા જોઈ લો. તો AC વિકર્ણ પહેલાં દોરી દેવાનો. આખી કાચી આકૃતિ દોરી દીધેલી છે અહીંયા, પણ પહેલાં AC વિકર્ણ દોરવાનો. તો 2.6 માપ લેવાનું જ નથી, 2.6 સેમી. સીધો તમારે ACનું માપ, આખું માપ જે છે એ 5.2 સેમી જ લઈ લેવાનું. બરાબર, તો એ આની આગળની રચનામાં આપણે કર્યું તે પ્રમાણે વિકર્ણ AC દોરી દેવાનો. પછી બિંદુ એને અને બિંદુ સીને વારાફરતી કેન્દ્ર લઈ અને ACનું માપ જે છે એના અડધાથી વધુ માપની ત્રિજ્યા, એ તો મેં તમને સમજાવ્યું જ છે. એટલે ત્રિજ્યા તમારે કેવી અનુકૂળ ત્રિજ્યા લેવાની એ સમજી અને ત્રિજ્યા લઈ રેખાખંડ ACની ઉપરની તરફ નીચેની તરફ તમારે ચાપ રચવાનો, અને બંને ચાપ એકબીજાને જ્યાં છેદે તેને જોડી રેખા XY લંબ દ્વિભાજક બનાવી દેવાનો. અને લંબ દ્વિભાજક દોરશો એટલે એનું મધ્યબિંદુ મળશે રેખાખંડ ACનું. તો એનું નામ આપણે અત્યારે M આપ્યું છે. બરાબર, હવે એમને કેન્દ્ર લઈને તમારે ત્રિજ્યા નક્કી કરવાની છે. તો બીજો વિકર્ણ છે 6.4 સેમીનો. તો જે બીજો વિકર્ણ છે 6.4 સેમીનો, એનું અડધું તમારે કરવાનું આવે 3.2 સેમી. તો એ 3.2 સેમી માપની ત્રિજ્યાવાળો તમારે ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચી અને બિંદુ B અને D કેમ મેળવવાનું? કેમ કે હવે બીજો વિકર્ણ BD નામ બનાવવાનું છે. કાચી આકૃતિ તમારે જે બી દોરવાની એમાં તમે સાધનનો ઉપયોગ કરો તો પણ પરિકરનો ઉપયોગ કરવાની જરૂર નથી. કાચી આકૃતિ જો તમને દોરતા આવડે તો પાક્કી આકૃતિમાં તમને લગભગ વાંધો ના આવે. તો આ કાચી આકૃતિ છે. બરાબર, તો હવે એની પાક્કી આકૃતિ હું તમને સમજાવું, જેમાં સાધનનો ઉપયોગ કરીશું. બરાબર.
સૌપ્રથમ 5.2 સેન્ટીમીટર માપનો રેખાખંડ એસી દોરો. પછી બિંદુ એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળો રેખાખંડ એસીની ઉપરની તરફ અને નીચેની તરફ એક ચાપ રચો. આ એક જ ચાપ કહેવાય. ઉપરની તરફ નીચેની તરફ આ બે ચાપ ના કહેવાય. એક કેન્દ્ર એક ચાપ. હવે બિંદુ સીને કેન્દ્ર લો, તેટલી ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર ચાપ રચો, ઉપરની તરફ અને નીચેની તરફ. આ લંબ દ્વિભાજક દોરવા માટેનું સ્ટેપ છે. અને જે છેદબિંદુ મળે ત્યાં તમારે એ બી સી ડી ચતુષ્કોણમાં જે ચાર નામ આવે છે તે સિવાયને નામ આપો. એટલે માની લો કે આપણે એક્સ અને વાય એ બે નામ આપ્યા, અને આ બંને બિંદુઓને જોડીને જે રેખા બનાવશો તે લંબ દ્વિભાજક બનશે રેખાખંડ એસીનો. બરાબર? તો આ રેખા એક્સ વાય રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક બન્યો. જ્યાં એસીને જ્યાં છે ત્યાં બિંદુ એમ નામ આપી દો. અને પછી બિંદુ એમને જોડી, બિંદુ એમને કેન્દ્ર લઈ 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ રચો. અને આ ચાપ ઉપર જે બિંદુમાં છેદે ત્યાં બી નામ આપો, અને નીચે જે બિંદુમાં છેદે ત્યાં ડી નામ આપો. કેમ કે કાચી આકૃતિ તમારે નજરમાં રાખવાની જ છે. એટલે ચાર બિંદુ મળી ગયા એ બી સી ડી. હવે આને માપ પટ્ટીથી જોડી દો. બરાબર? એટલે ફક્ત વિકર્ણોના માપને આધારે, બંને વિકર્ણોના માપને આધારે સમબાહુ ચતુષ્કોણ બનાવી શકો છો. કેમ કે સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તે ગુણધર્મને આધારે આપણે આ રચના દોરી. બરાબર? હવે ચતુષ્કોણ એબીસીડી દોરાઈ જાય પછી તમારે એ વિકર્ણ જે છે એસી એનું જે બી માપ છે એનું અડધું દુભાગે એટલે બે સરખા ભાગ 2.6 સેમી 2.6 સેમી લખો. એમ 2.6 સેમી અને એમસી 2.6 સેમી. એ રીતે જે બીડી વિકર્ણ 6.4 સેમી છે એનું અડધું 3.2 સેમી લખો, નીચે પણ 3.2 સેમી લખો. એટલે માપ દર્શાવી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જે આ રચના આપણે હમણાં દોરી, બરાબર, જેમાં નામ નહોતું એટલે આપણે નામ ધારવું પડે. બરાબર? તો નામ તો આપણે એબીસીડી ધાર્યું હતું, અને એના બે વિકર્ણ થાય એસી અને બીડી. એમાંથી કયો વિકર્ણ આપણે પહેલાં દોર્યો હતો? તો આ વિકર્ણ પહેલાં દોર્યો હતો. તો એનો મુદ્દો આવશે પહેલાં. તમે જુઓ, આપણે મુદ્દા લખો ત્યારે કાચી આકૃતિ અથવા મુખ્ય આકૃતિ નજરની સામે રાખીને મુદ્દા લખવાના હોય છે, અને મુદ્દા રચના દોર્યા પછી લખવાના હોય છે. એટલે ભૂતકાળમાં આવે. પણ એ વખતે ધ્યાન એ રાખવાનું કે જે કાર્ય પહેલાં કર્યું હતું એ પહેલો મુદ્દો, બીજું કાર્ય કર્યું હતું એ બીજો મુદ્દો, એ રીતે ક્રમશઃ મુદ્દા લખવાના હોય છે. બરાબર? તો પહેલું કાર્ય કર્યું હતું રેખાખંડ એસી રચ્યો હતો, પણ કેટલા સેન્ટીમીટર માપનો? તો 5.2 સેન્ટીમીટર માપનો. તો 5.2 સેન્ટીમીટર માપનો રેખાખંડ એસી રચ્યો, પહેલો મુદ્દો થઈ ગયો. હવે બિંદુ એને કેન્દ્ર લેવાનું છે, અને એ વખતે જે એને પછી સીને કેન્દ્ર લેવાનું છે, એને અને સીને વારાફરતી કેન્દ્ર લેવાનું છે. જ્યારે પણ તમારે બે બિંદુઓને વારાફરતી કેન્દ્ર લેવાનું આવે ત્યારે ત્રિજ્યા એ જે એસીનું માપ હોય એનું અડધું એટલે 2.6 સેમી અહીંયા એનાથી વધારે માપની ત્રિજ્યા લેવી પડે. તો એ પ્રમાણે મુદ્દો આવશે. બિંદુ એને કેન્દ્ર લઈ 1/2 એસી એટલે કે 2.6 સેમીથી વધુ ત્રિજ્યાવાળો કેન્દ્ર, ત્રિજ્યાની વાત થઈ ગઈ. હવે સ્થાન, રેખાખંડ એસીની બંને તરફ એક ચાપ રચ્યો. તો આ વખતે પરિણામ નથી મળતું. બરાબર? હવે બિંદુ સીનો વારો. તો બિંદુ સીને કેન્દ્ર લઈ, કેન્દ્રની વાત થઈ, 1/2 એસી એટલે કે 2.6 સેમીથી વધુ ત્રિજ્યાવાળો અગાઉના ચાપ ઉપર એક ચાપ રચ્યો. અને જે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં અનુક્રમે બિંદુ એક્સ અને બિંદુ વાય નામ આપ્યા. એટલે તમને ઉપર એક્સ બિંદુ મળશે અને નીચે વાય બિંદુ મળશે. નામ એ બી સી ડી સિવાય તમે ગમે તે આપી શકો. કેમ કે જે આ રકમ છે એમાં ચતુષ્કોણનું નામ નહોતું, આપણે એબીસીડી ધાર્યું હતું. તો આ જે ચાર નામ છે તે સિવાય કોઈ પણ નામ પછી તમે આ લંબ દ્વિભાજક માટે આપી શકો. બરાબર? તો બિંદુ એક્સ અને વાય નામ આપ્યું પછી તમારે એ બંનેને જોડવાનું છે. તો રેખા એક્સ વાય રચી, જે રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક છે,
અને રેખા એક્સ વાય એ રેખાખંડ એસીને એમ બિંદુમાં છેદે છે. જેવો તમે આ લંબ દ્વિભાજક બનાવશો રેખા એક્સ વાય એ રેખાખંડ એસીને એમ બિંદુમાં જ છેદશે. તો અહીંયા એમ બિંદુનું નામ આપણે લખવાનું બાકી છે, તો એ લખી દઈએ. તો એમ બિંદુમાં છેદશે. બરાબર. તો તમારે જ્યારે બી રચના દોરો તો કોઈ બી કામ રહી જાય તો મુદ્દા લગતી કદાચ ખબર પડી જાય કે શું રહી ગયું છે. તો બિંદુ એમ, હવે બિંદુ એમને કેન્દ્ર લેવાનું છે. કઈ વિકર્ણ લેવાનું બાકી છે? તો 6.4 સેમી વિકર્ણ લેવાનો બાકી છે. જે વિકર્ણ પછી લેવાનો હોય એનું અડધું માપ કરવાનું. એટલે 6.4નું અડધું કેટલું થાય? 3.2 સેમી. તો હવે તમારે 3.2 સેમી ત્રિજ્યા લેવાની છે. તો બિંદુ એમને કેન્દ્ર લઈ 3.2 સેમી ત્રિજ્યાવાળો પછી સ્થાન આવશે. તો રેખા એક્સ વાય ઉપર લંબ દ્વિભાજક રેખા એક્સ વાય પર એક ચાપ રચ્યો. ઉપરની તરફ નીચેની તરફ ચાપ રચવાનો છે, પણ એ બે ચાપ નહીં કહેવાય, એક જ ચાપ કહેવાશે. એક કેન્દ્ર વખતે તમે જે બી ચાપ મારો એક જગ્યાએ બે જગ્યાએ પર ચાપ તો એક જ કહેવાય. જે રેખા એક્સ વાયને છેદે ત્યાં અનુક્રમે બિંદુ બી અને ડી નામ આપ્યા. હવે આ બી અને ડી નામ કેવી રીતે આવ્યા? તો એ તમને ખબર પડી જાય કે તમે જે વિકર્ણ એસી દોરાઈ ગયો છે, તો હવે બીજો વિકર્ણ જે બીડી છે એ માટે ઉપર બિંદુ બી નીચે બિંદુ ડી આપો, અથવા ઉપર બિંદુ ડી નીચે બિંદુ બી આપો, એનો વાંધો નથી. બરાબર. એટલે બે બિંદુ બી અને ડી નામ આપ્યા. હવે તમારે આ ચાર બાજુઓ જે બ્લુ કલરથી બતાવેલી છે એ ચાર બાજુઓ જોડવાની છે, એટલે બનાવવાની છે. તો રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી, રેખાખંડ ડી એ રચ્યા માપપટ્ટીથી. બરાબર. ચતુષ્કોણ બની ગયો, સમબાહુ ચતુષ્કોણ બે વિકર્ણના માપ ઉપરથી. તો આ મુદ્દા તમે સમજી ગયા હશો. બરાબર વિદ્યાર્થી મિત્રો. ખૂણાની રચના. તો અહીંયા જે મેં ખૂણા લખેલા છે 15 અંશ, 30 અંશ, 45 અંશથી મળીને 180 અંશ, એ બધા 15ના ઘડિયામાં આવે. તમે 15નો ઘડિયો બોલશો તો આ બધા આંકડા એમાં આવશે. એમાં મેં રેડ કલરથી બતાવ્યું છે 60 અંશ, 120 અંશ અને 180 અંશ. આ જે ત્રણ ખૂણા છે એમાં તમારે કોણ દ્વિભાજક બનાવવાની જરૂર નહીં પડે. હવે નવી વસ્તુ આવી કોણ દ્વિભાજક. તો કોણ દ્વિભાજક કોને કહેવાય એ તમને અહીંયા સમજાવીશું. કોણ દ્વિભાજક કોને કહેવાય, કેવી રીતે દોરાય એ એના પછી સમજાવવાનું છું. તો આપણે આ 60 અંશનો ખૂણો મેં અહીં એક દોરેલો છે. તો ખૂણો એ ઓ બી 60 અંશનો ખૂણો છે. ખૂણો એ ઓ બી જે બ્લેક કલરથી બતાવ્યું છે તે ખૂણો. એના બરાબર વચ્ચોવચ્ચ કિરણ દોરેલું છે, કિરણ ઓસી. તો એ રેડ કલરથી જે દોરેલું છે એને કહેવાય કોણ દ્વિભાજક. તો આપણો ખૂણો જે એ ઓ બી છે એ 60 અંશનો છે, અને એમાં કિરણ ઓસી એ કોણ દ્વિભાજક છે. તો કોણ દ્વિભાજકથી કોણ એટલે ખૂણો, અને દ્વિ એટલે બે, અને ભાજક એટલે ભાગ થાય છે. ખૂણાના બે સરખા ભાગ કરનારને કોણ દ્વિભાજક કહેવાય. એના લીધે 60 અંશના ખૂણાના બે સરખા ભાગ થશે 30 અંશ, 30 અંશ. તો કોણ દ્વિભાજક દોરતા તો તમને 7મા ધોરણમાં શીખેલા છો, પણ એનું હું અહીંયા રિવિઝન કરાવીશ. એટલે કોણ દ્વિભાજક કેવી રીતે દોરાય તે સમજવા માટે આપણે અહીંયા જુઓ તો આ 60 અંશ, 120 અંશ અને 180 અંશ, આ જે ખૂણા છે એમાં કોણ દ્વિભાજકની જરૂર નથી પડવાની. બરાબર. આ રેડ કલરથી બતાવેલા છે તે ત્રણ ખૂણાઓમાં કોણ દ્વિભાજક દોરવાની જરૂર નથી પડતી. પણ એ સિવાયના 15 અંશનો ખૂણો બનાવવો હોય, 30 અંશનો ખૂણો તો મેં તમને સમજાયો. બરાબર. પણ દોરવાની રીત સાધન સાથે હમણાં સમજાવું છું. પણ પહેલાં કયા ખૂણા એવા છે કે જેમાં કોણ દ્વિભાજકની જરૂર પડે? તો આ ત્રણ ખૂણા, પછી આ ત્રણ અને આ ત્રણ, એટલે આ 9 ખૂણા બનાવવા માટે કોણ દ્વિભાજક કઈ રીતે બનાવાય તેની જરૂર પડે. બરાબર. તો તે સમજવા માટે પહેલાં સાધનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, કોને કેન્દ્ર લેવાનું છે, ત્રિજ્યા કેવી રીતે લેવાની છે તે હવે સમજી લો. પહેલાં કિરણ દોરવાનું, કિરણ ઓઝેડ દોર્યું. બરાબર. પછી ઓને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળો એક અર્ધવર્તુળ રચવાનું. બરાબર. જે કિરણના જ્યાં છે ત્યાં સમજો ગમે તે એક બિંદુનું નામ આપીએ તો બિંદુ એ આપીએ. બરાબર. હવે એ બિંદુ જે નામ આપ્યું તેને કેન્દ્ર લેવાનું, અને તેને કેન્દ્ર લે તેટલી ત્રિજ્યા બદલવાની નહીં, અર્ધવર્તુળ પર ચાપ રચો. બરાબર. અને એ બિંદુનું આપણે કોઈ નામ આપી દો. હવે સમજો બી નામ આપીએ.
અત્યારે નામનું મહત્ત્વ નથી, કઈ જગ્યાએ કઈ રીતે ચાપ મારી તે બિંદુ બીને કેન્દ્રે તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચીશું તો બિંદુ સી મળશે, અને તે સીને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચીશું બિંદુ ડી મળશે. બરાબર. એટલે આવા જે આ 3 બિંદુ મેળવ્યા એ બિંદુ પછી બી, સી અને ડી એ 60°, 120° અને 180° બનશે. કિરણ ઓબી દોરશો એટલે ખૂણો બનશે BOA અથવા ખૂણો BOZ 60°નો. બરાબર. હવે કિરણ ઓસી દોરીશું, તો આ કિરણ જે દોરીશું એટલે ખૂણો COB 60°નો, પણ ખૂણો COZ 120°નો બનશે. બરાબર. હવે કિરણ ઓડી દોરીશું તો ખૂણો COD 60°નો, એટલે 60-60ના 3 ભાગ છે, પણ DOZ સીધું જે રેખા છે 180°નો ખૂણો. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 3 ખૂણા દેખાય છે નાના એટલે 60-60ના, ખૂણો BOA 60°, ખૂણો BOC 60° અને ખૂણો COD પણ 60°. બરાબર. હવે આપણે પહેલાં ખૂણાનો કોણ દ્વિભાજક બનાવીએ. કયા ખૂણાનો? ખૂણો BOA. તો એ અને બીને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળો ખૂણાના અંદરના ભાગમાં વારાફરતી આપણે ચાપ રચીશું એકબીજાને છેદે તે રીતે. બરાબર. જેમ લંબ દ્વિભાજક બનાવતા તે રીતે કોણ દ્વિભાજક, અને પછી એ જે છેદે તેને આપણે કિરણથી જોડીશું એટલે 60°નો કોણ દ્વિભાજક બનશે, એટલે 30-30ના 2 ભાગ પડશે. તો આ કિરણ બનાવ્યું એના લીધે 60°નો કોણ દ્વિભાજક બની ગયો. બરાબર. હવે આ જે 30°નો ખૂણો કયો? ખૂણો POA 30° અને ખૂણો POB પણ 30° બનશે. તો આ કિરણ ખૂણા BOAનો કોણ દ્વિભાજક થયો. તે રીતે હવે ખૂણા BOCનો કોણ દ્વિભાજક બનાવીશું. તો બિંદુ બીને અને બિંદુ સીને વારાફરતી કેન્દ્ર લઈશું. અનુકૂળ ત્રિજ્યા તમને મેં 3 ઓપ્શનની વાત કરી તે પ્રમાણે લઈ અને એકબીજાને છેદે તે રીતે ચાપ રચવાનો ખૂણાના અંદરના ભાગમાં. બરાબર. અને જ્યાં છેદે તેને તમારે એક છેદબિંદુ સાથે કિરણ બનાવી દેવાનું. તો આ કિરણ બનાવી દીધું. હા, હવે આ કિરણ બનતાની સાથે જે ખૂણા બન્યા છે એ કયા કયા ખૂણા બન્યા છે તે જુઓ. તો એક તો ખૂણો POA 30°, ખૂણો BOP 30°. પછી અહીંયા જે છેદબિંદુનું નામ આપણે Q આપીશું તો ખૂણો BOQ પણ 30°. અને એ જે Q નામ જો આપ્યું નથી હમણાં આપીએ છીએ એ QOC પણ 30°. એટલે જો આ Q નામ આપી દીધો એટલે 30-30°ના 4 ભાગ બની ગયા, એટલે 120°માં 30-30°ના 4 ખૂણા બની ગયા. કયા નિયમથી બન્યા? કોણ દ્વિભાજકના નિયમથી, એટલે કોણ દ્વિભાજકની રચનાથી. બરાબર. ખૂણા BOAનો કોણ દ્વિભાજક બનાવ્યો કિરણ OE, તો 30°-30°ના 2 ભાગ બન્યા. ચલો હવે આપણે છેલ્લા ખૂણાનો કોણ દ્વિભાજક બને C અને Dને વારાફરતી કેન્દ્ર લઈને ખૂણા CODનો કોણ દ્વિભાજક બનાવીશું. તો Cને કેન્દ્ર લીધું, હવે Dને કેન્દ્ર લઈશું બિંદુ Dને, અને એકબીજાને છેદે ખૂણાના અંદરના ભાગમાં. ત્રિજ્યા બદલવાની નહીં, એક વખત જે પહેલેથી ત્રિજ્યા લીધી એની એ ત્રિજ્યા રાખીને બધું કરવાનું, અને પછી આને જોડી દો. બરાબર. અને આ જોડશો એટલે છેલ્લા 60°ના ખૂણાનો કોણ દ્વિભાજક બનશે 30°-30°. તો 30°-30°ના 6 ભાગ થયા, એટલે 30 × 180 એટલે 180°ના આ 6 ભાગ થયા. તો કયા નિયમથી થયા, એટલે કઈ રીતે થયા? કોણ દ્વિભાજકની રીતે. અને આ જ ખૂણાઓની રચના તમારે આના પછીની રચના, જો 15°નો ખૂણો જુઓ તો ખૂણા POAના અંદરના ભાગમાં બિંદુ A અને બિંદુ Pને વારાફરતી કેન્દ્ર લેવાનું અને અંદરના ભાગમાં ચાપ રચવાનો. બરાબર. જે રીતે 60°નો કોણ દ્વિભાજક બનાવ્યો તો તે જ રીતે 30°નો કોણ દ્વિભાજક 15°નો ખૂણો બનશે. તો આ ગ્રીન કલરથી જે કિરણ બનાવ્યું, બરાબર, એ કિરણ જે અર્ધવર્તુળવાળા ભાગને જે છે જગ્યા છેદશે એ જગ્યાનું કોઈ બિંદુનું નામ આપીશું. અત્યારે નામ નથી આપતા કેમ કે ઘણા બધા નામ થઈ ગયા છે. એટલે હવે તમે જુઓ કે POBનો કોણ દ્વિભાજક બનાવે છે ખૂણા POB. તો ખૂણા POBનો કોણ દ્વિભાજક બનાવીશું તો એ 30°નો ખૂણો છે, અને એનો કોણ દ્વિભાજક બનાવીશું
એટલે એમાં પણ 15 બે ભાગ થશે. તો આ રીતે કોણ દ્વિભાજકની રચના કરીને બધા જ ખૂણા બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાર્ટ 2માં તમને પહેલાં તો બે વિકર્ણના માપ ઉપરથી સમબાહુ ચતુષ્કોણની રચના મેં શીખવાડી, બરાબર, મુદ્દા સાથે. અને પછી ખૂણાની રચના જે તમારે પરીક્ષામાં સીધી નથી પૂછાવાની, પણ જો આ ખૂણાની રચના એ તમને આવડશે તો જ એના પછી પાર્ટ 3માં આવતી 5 રચનાઓ આવડશે, કેમ કે દરેક રચનામાં 5 રચનામાં ખૂણાની જરૂર પડશે, એટલે ખૂણાની રચના કરવાની આવશે. તો એ મેં તમને હમણાં હાલ છેલ્લે જે શીખવાડ્યું એની પ્રેક્ટિસ કરજો, બરાબર. અને આ જે બે વિકર્ણના માપ ઉપરથી સમબાહુ ચતુષ્કોણ કેવી રીતે બનાવ્યો તે પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. રચનાની પ્રેક્ટિસ કરશો તો જ રચના દોરવાની સહેલી બનશે. બીજું, રચના દોરવાની અને પછી એના મુદ્દા લખવાના, બરાબર વિદ્યાર્થી મિત્રો.